નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સોલંકી મૂળ રહેવાનું હાજીખાના બજાર અને વડોદરામાં 25 વર્ષથી રહું છું। મારો બાબો પ્રતિકસિંહ રણજીતસિંહ સોલંકી વિવેક કંપનીમાં નોકરી કરે છે, 1 વર્ષથી નોકરી કરે છે। હવે એ બપોરની શિફ્ટમાં ગયેલો અને રાત્રે 12:30 વાગે જેવો સવન ચોકડી આવેલો એમ। હવે સવન ચોકડી ગાડી પાર્ક કરેલી, ત્યાં આગળ એ ગાડી વરસાદના હિસાબે કંઈ નહીં ચાલી એમ તો એના ભાઈબંધને ફોન કર્યો તો ભાઈબંધ ત્યાં આગળ ગાડી લેવા ગયો તો પ્રતિક અને એના ભાઈબંધને ગાડીને એ કરીને લાવતા હતા, વિકલ કરીને એમ દોરીને એમ ને એ પોતાની બિલકુલ સાઈડે ધારે ચાલતા હતા। તો ઇનોવા ગાડીવાળો જે અમને જેવી હાલતમાં એકદમ હતો, યશ નામ હતું અને એનો ફોટો બી અમારી પાસે છે, ગાડીના નંબર બી છે અમારે, પ્લેટ નંબર એમ। તો એ રોંગ સાઈડે આવી અને પ્રતિકને આખો એ ઉડાડી અને જતો રહ્યો અને પાછી દિવસ મારીને એ ગાયબ થઈ ગયો। તો પોલીસ ખાતું રાતે 12:30 વાગે હોય, એમને જાણ તો થઈ જ હોય એમ, છતાં બી એ લોકોની એટલી બિનકાળજી ઉપરથી દબાણ હશે એમનું કોઈનું એમ, તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી જ નથી। ને હવારમાં અમે જ્યારે ફોન કર્યો તો પીએસઆઈએ મને એવો જવાબ આવ્યો છે કે હું ગાડીવાળાને બી 1 કલાકમાં હાજર કરું છું અને એને બી હાજર કરું છું માલિકને એમ, પણ અત્યાર લગીને 1-1.5 કલાકનો સમય છે, પણ એ લોકોએ હજુ 8મી તારીખે 9 વાગ્યા પણ કશું જ કર્યું નથી એમ। તો આ કોઈનું દબાણ છે કે પોલીસ ખાતાવાળા હપ્તા લેવા હારું આ કામ કરી રહ્યા છે એમ। આ ઘટના જે થઈ તેમાં જે પણ આ ઘટનાને અંજામ આપનારનું તમને નામ ખબર છે? નામ ખબર છે। શું નામ છે એનું? યશ છે। યશ? આ એક ખાલી યશ છે? એનું આખું નામ શું છે? યશ। એ તમે જાણો છો એને? હા। અને એને આઈ વિટનેસે જોયેલો છે? હા। અને ત્યાર પછી આ જે ઘટના થયેલી છે ત્યાં તમે કેમેરા કે એવું કંઈ ત્યાં છે ખરું? આ ઘટના થઈ છે કેમેરા છે, પેલું બરોબર બીજું છે